નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના જે આ વિડીયો છે એની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે હવે મિત્રો વર્ષ 2025 શરૂ થઈ ગયું છે, તો જે આપણું જે વર્ષ 2025 છે એમની અંદર જે આપણા કપાસના ભાવ છે ક્યાં સુધી જઈ શકે છે, સાથે સાથે ખેડૂતોને કપાસના જે ભાવ છે એ 1500 રૂપિયા પ્લસ મળી શકે છે કે નહીં, અને 1500ની સાથે સાથે 1600 રૂપિયાની રેન્જ આ વર્ષે કપાસ ટચ કરશે કે નહીં, તેના વિશે સંપૂર્ણ માહિતી અને ડેટા આ વિડીયોમાં હું તમને દેવાનો છું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે મિત્રો વાત કરીએ સૌપ્રથમ અત્યારે કપાસ બજારની, તો મિત્રો કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડા બાદ લાસ્ટ 31 ડિસેમ્બર અને એની અગાઉના મિત્રો 3-4 દિવસ કપાસ બજાર છે સુધરી હતી, અને જે બજારે મિત્રો બાઉન્સ બેક કર્યો છે પણ સારો એવો જોવા મળ્યો છે। અને અત્યારે મિત્રો વાત કરીએ કપાસની રેન્જની, તો સારી એવી જોવા મળી રહી છે। અત્યારે જે મિત્રો આપણા કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો 1570 રૂપિયા સમથિંગ મિત્રો દર વખતે ભાવ જોવા મળી છે। બાકીના જે ઓલ ઓવર જે ભાવ છે એમાં પણ મિત્રો સુધારો જોવા મળ્યો છે, અને 1400થી 1450ના જે એવરેજ ભાવ હતા મિત્રો હવે 1500માં કન્વર્ટ થવા લાગ્યા છે। એટલે જે બજાર છે એમાં પાછલા 4 દિવસમાં મિત્રો તેજીનો માહોલ જોવા મળ્યો છે। હવે મિત્રો આજે નવું વર્ષ શરૂ થયું છે અને હવે ઉત્તરાયણમાં માત્ર ને માત્ર 13 દિવસની વાર છે, તો હવે મિત્રો ઉત્તરાયણ પછી જે કપાસ બજાર છે એમાં હજી પણ નાની મોટી તેજી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવે મિત્રો જેમ જેમ આ વર્ષના દિવસો આગળ જતા જશે એમ જે આપણા વાયદા બજાર છે MCX વાયદો ખાસ કરીને આમાં જે મૂવમેન્ટ છે મિત્રો ખાસ મોટી જોવા મળશે, જેના લીધે જે ભાવ છે એમાં પણ સારા એવા વધારા જોવા મળી જશે। આ ઉપરાંત મિત્રો તમને જણાવું તો ભાવ ક્યાં સુધી જઈ શકે છે, તો મિત્રો 13મી જે જાન્યુઆરી છે ત્યાં સુધીના જે કપાસના જે ભાવ છે એ એવરેજ ભાવ ખેડૂતોને જે મળી રહ્યા છે એ 1500ને ટચ કરી શકે છે। બાકીના જે ઉત્તરાયણ પછીના જે ભાવમાં છે એમાં કઈ રીતનું બજાર રહેશે, અને સાથે સાથે જે બજારમાં જે માર્કેટની કઈ રીતે ડિમાન્ડ અને સપ્લાય છે એ મુજબ ભાવ મિત્રો જોવા મળી જશે। જો ડિમાન્ડ વધારે હશે અને સપ્લાય ઓછી છે તો જે ભાવ આપણે જે ધાર્યા છે 1600 પ્લસ એ રીતના મળી શકે છે। સાથે સાથે જે આપણો જે કપાસ છે એ એક્સપોર્ટ કરવામાં આવશે તો પણ જે ભાવ છે એમાં મિત્રો વધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત હવે મિત્રો જણાવવું કે જે કપાસની આવકો છે એમાં પણ કન્ટિન્યુઅસલી વધારો જોવા મળી રહ્યો છે। આજે કપાસની વાત કરીએ તો 2.30 લાખ ઘાસડીની આવકો જોવા મળી છે। ઓલ ઓવર આખા મહિનામાં વાત કરીએ તો 30થી 40 લાખ ઘાસડીની આવક મિત્રો આપણે ગુજરાતમાં જોવા મળે છે ડેઇલી ડોઝ ઉપર, એટલે કે મિત્રો સારી એવી મહિનામાં આવકો પણ ગુજરાતમાં થઈ રહી છે, અને કપાસ અત્યારે જે ભરપૂર પ્રમાણમાં આવી રહ્યો છે। આ વર્ષે કપાસનું ઉત્પાદનની વાત કરીએ તો પણ ઘણું બધું ઓછું આવ્યું છે, ઘણા બધા ખેડૂતોને કપાસ છે નુકસાનમાં પણ ગયો છે, પરંતુ આશા રાખીએ કે વર્ષ 2025 તમામ ખેડૂતો માટે સારું રહે અને 2025માં તેઓ સારી પ્રગતિ કરે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।